કેવી ટાઈટ છે આહાહા નાકમાં હરી નાખે ગુલ્ફી થઈને નીકળે એમ છે ના ના હજી તમારે ફરવા જવું તું ને જમ્મુ કાશ્મીર ને મનાલી જાવું છે ને? ના ના કોણ કહેતો હતું? ના ના તું જ કહેતી હતી કુલ્લુ મનાલી જાવું ને કાશ્મીર જાવું ને વાં જાવું ને વાં જાવું ને બરફમાં ફોર વ્હીલું સોટી ગઈ હસોડી એવો બરફ પડે છે. હું કઈ નહોતી કહેતી, એટલે આ તો બધા જાતા હોય તે મને એમ થયું કે હું કહું તમને. હવે કે તો ખબર બરફનો ગોટા ભેગી તુંય ગોટું વરી જા કે ને? હા ભલે હો. હા બહુ ઠંડી છે હમણાં તો. હા ઈ બાજુ વધારે બરફ પડે પછી તો આપણે તો અહીંયા ઠંડી આવે જ ને વધારે. સાચી વાત છે. ચિંતુ શું કરે દેખાણો ની? એ તો સુઈ ગયો ઠંડીનો ઠૂઠવાઈને, આખો દી રમતા હોય છોકરા. સુઈ ગયો અત્યારે વેલા. તો હું એમ થાય ખૂતા ભેગા હુઈ જાય બ્લેન્કેટ બે ચાર ઓઢીને ને હુતા જ રહીએ એવી હાવ ટાઈટ પડે. હાવ પગ મૂકવાનું મન ના થાય લાદી ઉપર. કા કેવી ઠરે. તો શું પાણી અડવાનું મન ના થાય સવારમાં. ના ના સવારે છે ને કસરત કરવી જોઈએ તો આપણું છે ને બોડી હેલ્ધી રહે ને ફિટ પણ રહે. હાસી વાત છે તમારી. રેશમા ભાભીની વાત હાસી છે કા હું કેવું? એના હાટું વહેલું ઉઠવું પડે સંજય. ઉઠું જ છું ને, હું તો ઉઠું જ છું. હા ઉઠો છો એ તો મને ખબર છે. 4 વાર ઉઠાડવા આવું, 4 વાર અલાર્મ વાગે ટુઈ 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 તોય ના હલો ને છેલ્લે રોટલી કા ભાખરી વણતી વેલેણું લઈને આવું ને તઈએ ઊભા થાવશો પાછા કે હું તો ઉઠી જ છું. ઈ તો કોક દી કામ કરતો હોય ને મોડી રાતે એટલે પછી સવારે હલવાનું મન ના થાય ને. હા મોડી રાત સુધી કામ કર્યું હોય ને ત્યારે મારે એવું જ થાય. કાવે કુંભકરણની જેમ ટેસ્ટથી. બસ લ્યો બસ. એ તો 2-4 દી ના ઉઠે પછી તો રોજ ઉઠવાની ટેવ પડી જાય ને એટલે ઉઠાઈ જાય. સાચી વાત છે રેશમા ભાભીની વાત સાચી છે. હું કેવું? તો